મારા વહાલા દેશવાસીઓ નમસ્કાર। વર્ષ 2026ની આ પહેલી મન કી બાત છે। કાલે 26 જાન્યુઆરીએ આપણે સૌ ગણતંત્ર દિવસનો પર્વ ઉજવીશું। આ જ દિવસે આપણું બંધારણ લાગુ થયું હતું। 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને આપણા બંધારણના નિર્માતાઓને નમન કરવાનો અવસર આપે છે। આજે 25 જાન્યુઆરીનો દિવસ પણ બહુ જ અગત્યનો છે। આજે નેશનલ વોટર્સ ડે છે, મતદાતા દિવસ છે। મતદાતા જ લોકતંત્રનો આત્મા હોય છે। સાથીઓ, સામાન્ય રીતે જ્યારે કોઈ 18 વર્ષનું થઈ જાય છે, મતદાતા બની જાય છે, તો તેને જીવનનો એક સામાન્ય પડાવ સમજવામાં આવે છે। પરંતુ હકીકતમાં આ અવસર કોઈ પણ ભારતીયના જીવનનો ખૂબ જ મોટો માઇલસ્ટોન હોય છે। તેથી ખૂબ જ જરૂરી છે કે આપણે દેશમાં વોટર બનવાનો, મતદાતા બનવાનો ઉત્સવ મનાવીએ। જેમ આપણે જન્મદિવસ પર શુભકામનાઓ આપીએ છીએ અને તેને સેલિબ્રેટ કરીએ છીએ, ઠીક તેવી જ રીતે જ્યારે પણ કોઈ યુવા પહેલીવાર મતદાતા બને તો આખો મહોલ્લો, ગામ કે પછી શહેર એકજૂથ થઈને તેનું અભિનંદન કરે અને મીઠાઈઓ વહેંચવામાં આવે। આનાથી લોકોમાં વોટિંગ પ્રત્યે જાગરૂકતા વધશે। તેની સાથે જ એ ભાવના વધુ સશક્ત થશે કે એક મતદાતા હોવું કેટલું મહત્વનું છે। મિત્રો, દેશમાં જે પણ લોકો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા રહે છે, જે આપણા લોકતંત્રને જીવંત બનાવી રાખવા માટે જમીની સ્તર પર કામ કરે છે, હું તે સૌની ખૂબ સરાહના કરવા માંગીશ। આજે મતદાતા દિવસ પર હું મારા યુવા મિત્રોને ફરીથી આગ્રહ કરીશ કે તેઓ 18 વર્ષના થવા પર મતદાતાના રૂપમાં પોતાને જરૂર રજીસ્ટર કરે। બંધારણે દરેક નાગરિક પાસેથી જે કર્તવ્ય ભાવનાના પાલનની અપેક્ષા રાખી છે, તેનાથી તે અપેક્ષા પણ પૂરી થશે અને ભારતનું લોકતંત્ર પણ મજબૂત થશે। મારા પ્યારા દેશવાસીઓ, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ જોઈ રહ્યો છું। લોકો વર્ષ 2016ની પોતાની યાદોને ફરીથી તાજી કરી રહ્યા છે। એ જ ભાવના સાથે આજે હું પણ તમારી સાથે મારી એક મેમરીને શેર કરવા માંગુ છું। 10 વર્ષ પહેલા જાન્યુઆરી 2016માં આપણે એક એમ્બિશિયસ જર્નીની શરૂઆત કરી હતી। ત્યારે અમને એ વાતનો અહેસાસ હતો કે ભલેને તે નાનું કેમ ન હોય, પણ તે યુવા પેઢી માટે, દેશના ભવિષ્ય માટે ઘણું મહત્વનું છે। ત્યારે કેટલાક લોકો એ સમજી જ નહોતા શક્યા કે આખરે તે શું છે। મિત્રો, હું જે જર્નીની વાત કરી રહ્યો છું તે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જર્ની। આ અદ્ભુત જર્નીના હીરો આપણા યુવા મિત્રો છે। પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તેમણે જે ઇનોવેશન કર્યું તે ઇતિહાસમાં નોંધાઈ રહ્યું છે। મિત્રો, ભારતમાં આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂકી છે। આ સ્ટાર્ટઅપ્સ ચીલાચાલુ નથી। આજે તેઓ એવા સેક્ટર્સમાં કામ કરી રહ્યા છે જેમના વિશે 10 વર્ષ પહેલા તો કલ્પના પણ નહોતી કરી શકાતી। સ્પેસ, એઆઈ, ન્યુક્લિયર એનર્જી, સેમિકન્ડક્ટર્સ, મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, બાયોટેકનોલોજી, તમે નામ લો અને કોઈને કોઈ ભારતીય સ્ટાર્ટઅપ તે સેક્ટરમાં
કામ કરતું જોવા મળી જશે. હું મારા એ તમામ યુવા મિત્રોને સલ્યુટ કરું છું જે કોઈને કોઈ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે અથવા તો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. મિત્રો, આજે મન કી બાતના માધ્યમથી હું દેશવાસીઓ, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને એક આગ્રહ જરૂર કરવા માંગુ છું. ભારતની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે. ભારત પર દુનિયાની નજર છે. આવા સમયે આપણા સૌ પર એક બહુ મોટી જવાબદારી પણ છે. એ જવાબદારી છે ક્વોલિટી પર ભાર મૂકવાની. થાય છે, ચાલે છે, ચાલી જશે, આ યુગ જતો રહ્યો, આવો આવરશે. આપણે પૂરી તાકાતથી ક્વોલિટીને પ્રાથમિકતા આપીએ. આપણા સૌનો એક જ મંત્ર હોય, ક્વોલિટી, ક્વોલિટી અને માત્ર ક્વોલિટી. ગઈકાલ કરતાં આજે વધુ સારી ક્વોલિટી. આપણે જે પણ મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ તેની ક્વોલિટીને બહેતર બનાવવાનો સંકલ્પ લઈએ. ભલે આપણા ટેક્સટાઇલ હોય, ટેકનોલોજી હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ, ઇવન પેકેજિંગ. ઇન્ડિયન પ્રોડક્ટનો મતલબ જ બની જાય ટોપ ક્વોલિટી. આવો એક્સલન્સને આપણે આપણો બેન્ચમાર્ક બનાવીએ. આપણે સંકલ્પ લઈએ કે ક્વોલિટીમાં ન કોઈ કમી હશે, ન ક્વોલિટી સાથે કોઈ સમજૂતી થશે. અને મેં તો લાલ કિલ્લા પરથી કહ્યું હતું, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ. આમ કરીને જ આપણે વિકસિત ભારતની યાત્રાને. પ્યારા દેશવાસીઓ, મારા દેશવાસીઓ ખૂબ જ ઇનોવેટિવ છે. સમસ્યાઓનો ઉકેલ શોધવો આપણા દેશવાસીઓના સ્વભાવમાં છે. કેટલાક લોકો આ કામ સ્ટાર્ટઅપ્સ દ્વારા કરે છે, તો કેટલાક લોકો સમાજની સામૂહિક શક્તિથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સામે આવ્યો છે. અહીંથી પસાર થતી તમસા નદીને લોકોએ નવું જીવન આપ્યું છે. તમસા માત્ર એક નદી નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની સજીવ ધારા છે. અયોધ્યાથી નીકળીને ગંગામાં સમાઈ જતી આ નદી ક્યારેક આ ક્ષેત્રના લોકોના જનજીવનની ધરી હતી, પરંતુ પ્રદૂષણને કારણે તેના અવિરત પ્રવાહમાં અવરોધ આવવા લાગ્યો હતો. કાંપ, કૂડો, કચરો અને ગંદકીએ આ નદીના પ્રવાહને રોકી દીધો હતો. ત્યારબાદ અહીંના લોકોએ તેને એક નવું જીવન આપવાનું અભિયાન શરૂ કર્યું. નદીની સફાઈ કરવામાં આવી અને તેના કિનારા પર છાંયડાવાળા અને ફળદ્રુપ વૃક્ષો વાવવામાં આવ્યા. ત્યાંના સ્થાનિક લોકો કર્તવ્ય ભાવનાથી આ કામમાં જોડાયા અને સૌના પ્રયાસથી નદીનો પુનરુદ્ધાર થઈ ગયો. મિત્રો, જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ આંધ્રપ્રદેશના અનંતપુરમાં પણ જોવા મળ્યો છે. આ એક ક્ષેત્ર છે જે દુષ્કાળની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અહીંની માટી લાલ અને રેતાળ છે. આ જ કારણ છે કે લોકોએ પાણીની તંગીનો સામનો કરવો પડે છે. અહીંના ઘણા વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદ નથી પડતો. ઘણીવાર તો લોકો અનંતપુરની સરખામણી રણના દુષ્કાળની પરિસ્થિતિ સાથે પણ કરી દે છે. મિત્રો, આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક લોકોએ જળાશયોને સાફ કરવાનો સંકલ્પ લીધો. પછી પ્રશાસનના સહયોગથી અહીં અનંત નીરુ સંરક્ષણમ પ્રોજેક્ટ તેની શરૂઆત થઈ. આ પ્રયાસ હેઠળ 10થી વધુ જળાશયોને જીવનદાન મળ્યું છે. તે જળાશયોમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. આની સાથે જ 7,000થી વધુ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે.
એટલે કે અનંતપુરમાં જળ સંરક્ષણની સાથે સાથે ગ્રીન કવર પણ વધ્યું છે. અહીં બાળકો હવે તરવાનો આનંદ પણ લઈ શકે છે. એક રીતે કહીએ તો અહીંની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ફરીથી ખીલી ઉઠી છે. મિત્રો આઝમગઢ હોય, અનંતપુર હોય કે પછી દેશની કોઈ અન્ય જગ્યા, આ જોઈને ખુશી થાય છે. આ લોકો એકજૂથ થઈને કર્તવ્ય ભાવથી મોટા સંકલ્પો સિદ્ધ કરી રહ્યા છે. જનભાગીદારી અને સામૂહિકતાની આ જ ભાવના આપણા દેશની સૌથી મોટી તાકાત છે. મારા વહાલા દેશવાસીઓ, આપણા દેશમાં ભજન અને કીર્તન સદીઓથી આપણી સંસ્કૃતિનો આત્મા રહ્યા છે. આપણે મંદિરોમાં ભજન સાંભળ્યા છે, કથા સાંભળતી વખતે સાંભળ્યા છે અને દરેક યુગે ભક્તિને પોતાના સમય પ્રમાણે જીવી છે. આજની પેઢી પણ કંઈક નવા કમાલ કરી રહી છે. આજના યુવાનોએ ભક્તિને પોતાના અનુભવ અને જીવનશૈલીમાં સામેલ કરી છે. આ જ વિચારથી એક નવું સાંસ્કૃતિક ચલણ ઉભરીને સામે આવ્યું છે. તમે સોશિયલ મીડિયા પર આવા વિડિયો જરૂર જોયા હશે. દેશના અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈ રહ્યા છે. મંચ સજેલો હોય છે, રોશની હોય છે, સંગીત હોય છે, પૂરો તામઝામ હોય છે અને માહોલ કોઈ કોન્સર્ટથી જરા પણ ઓછો નથી હોતો. એવું જ લાગી રહ્યું છે કે જાણે કોઈ મોટો કોન્સર્ટ થઈ રહ્યો છે. પરંતુ ત્યાં જે ગવાઈ રહ્યો હોય છે તે પૂરી તન્મયતાથી, પૂરી લગનથી, પૂરા લય સાથે ભજનનો ગુંજારવ. આજે આ ચલણને ભજન ક્લબિંગ કહેવામાં આવી રહ્યું છે અને આ ખાસ કરીને જેન ઝીની વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. આ જોઈને સારું લાગે છે કે આ આયોજનોમાં ભજનની ગરિમા અને પવિત્રતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ભક્તિને હળવાશથી લેવામાં નથી આવતી. ન શબ્દોની મર્યાદા તૂટે છે અને ન તો ભાવની. મંચ આધુનિક હોઈ શકે છે, સંગીતની પ્રસ્તુતિ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળ ભાવના એ જ રહે છે. અધ્યાત્મની એક નિરંતર પ્રવાહ ત્યાં અનુભવ થાય છે. મારા વહાલા દેશવાસીઓ, આજે આપણી સંસ્કૃતિ અને તહેવારો દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. દુનિયાના દરેક ખૂણામાં ભારતના તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દરેક પ્રકારની કલ્ચરલ વાઇબ્રન્સીને જાળવી રાખવામાં આપણા ભારતીય ભાઈ બહેનોનું મહત્વનું યોગદાન છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાની સંસ્કૃતિની મૂળ ભાવનાને સંરક્ષિત કરીને તેને આગળ વધારી રહ્યા છે. આને લઈને મલેશિયામાં પણ આપણો ભારતીય સમુદાય ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે મલેશિયામાં 500થી વધારે તમિલ સ્કૂલ છે. આમાં તમિલ ભાષાના અભ્યાસની સાથે જ બીજા વિષયોને પણ તમિલમાં ભણાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં તેલુગુ અને પંજાબી સહિત અન્ય ભારતીય ભાષાઓ પર પણ ખૂબ જ ફોકસ રહે છે. મિત્રો, ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં એક સોસાયટીની મોટી ભૂમિકા છે. તેનું નામ છે મલેશિયા ઇન્ડિયા હેરિટેજ સોસાયટી. અલગ અલગ કાર્યક્રમોની સાથે જ આ સંસ્થા એક હેરિટેજ વોકનું પણ આયોજન કરે છે, જેમાં બંને દેશોને આપસમાં જોડનારા સાંસ્કૃતિક સ્થળોને કવર કરવામાં આવે છે. ગયા મહિને મલેશિયામાં
લાલ પાડ સાડી આઇકોનિક વોકનું આયોજન કરવામાં આવ્યું. આ સાડીનો બંગાળની આપણી સંસ્કૃતિ સાથે વિશેષ નાતો રહ્યો છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં આ સાડીને પહેરવાનો રેકોર્ડ બન્યો, જેને મલેશિયન બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યો. આ પ્રસંગે ઓડિસી ડાન્સ અને બાઉલ મ્યુઝિકે તો લોકોનું દિલ જીતી લીધું, હું કહી શકું છું. સાયા બરબાંગા દેંગાન ડિયાસ્પોરા ઇન્ડિયા દી મલેશિયા મેરે કા મંબાવા ઇન્ડિયા દાન મલેશિયા સેમાકેન રાપા. મલેશિયાના આપણા ભારતવંશીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા પ્યારા દેશવાસીઓ, આપણે ભારતના કોઈ પણ ભાગમાં જઈએ ત્યાં આપણને કંઈક ને કંઈક અસાધારણ, અભૂતપૂર્વ થતું જરૂર જોવા મળે છે. ઘણીવાર મીડિયાની ઝાકમઝોળમાં આવા તો સ્થાન નથી મેળવી શકતી, પરંતુ એનાથી ખબર પડે છે કે આપણા સમાજની સાચી શક્તિ શું છે. એનાથી આપણા એ વેલ્યુ સિસ્ટમ્સની પણ ઝલક મળે છે, જેમાં એકજૂથતાની ભાવના સર્વોપરી છે. ગુજરાતમાં બહુચરાજીના ચંદનકી ગામની પરંપરા પોતાની રીતે અનોખી છે. જો હું તમને કહું, અહીંના લોકો, ખાસ કરીને વડીલો, પોતાના ઘરોમાં ભોજન નથી બનાવતા, તો તમને આશ્ચર્ય થશે. એનું કારણ ગામનું શાનદાર કમ્યુનિટી કિચન. આ કમ્યુનિટી કિચનમાં એકસાથે આખા ગામનું સૌનું ભોજન બને છે અને લોકો એકસાથે બેસીને ભોજન કરે છે. છેલ્લા 15 વર્ષોથી આ પરંપરા નિરંતર ચાલી આવી રહી છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના માટે ટિફિન સર્વિસ પણ ઉપલબ્ધ છે, એટલે કે હોમ ડિલિવરીની પણ પૂરી વ્યવસ્થા છે. ગામનું આ સામૂહિક ભોજન લોકોને આનંદથી ભરી દે છે. આ પહેલ ન માત્ર લોકોને પરસ્પર જોડે છે, પરંતુ એથી પારિવારિક ભાવનાને પણ પ્રોત્સાહન મળે છે. મિત્રો, ભારતની પરિવાર વ્યવસ્થા, ફેમિલી સિસ્ટમ આપણી પરંપરાનો અભિન્ન હિસ્સો છે. દુનિયાના ઘણા દેશોમાં એને ખૂબ કુતૂહલ સાથે જોવામાં આવે છે. ઘણા દેશોમાં આવી ફેમિલી સિસ્ટમને લઈને ખૂબ સન્માનનો ભાવ છે. થોડા દિવસ પહેલા જ મારા બ્રધર યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન ભારત આવ્યા હતા. તેમણે મને જણાવ્યું કે યુએઈ વર્ષ 2026ને યર ઓફ ફેમિલીના રૂપમાં મનાવી રહ્યું છે. ઉદ્દેશ્ય એ કે ત્યાંના લોકોની વચ્ચે સૌહાર્દ ને સામુદાયિક ભાવના વધુ મજબૂત બને. ખરેખર આ ખૂબ જ પ્રશંસનીય પહેલ છે. મિત્રો, જ્યારે પરિવાર અને સમાજની તાકાત મળે છે, ત્યારે આપણે મોટામાં મોટી મુશ્કેલીઓને પણ પરાસ્ત કરી શકીએ છીએ. મને અનંતનાગના શેખગુંડ ગામ વિશે જાણકારી મળી છે. અહીં ડ્રગ્સ, તમાકુ, સિગારેટ અને દારૂ સાથે જોડાયેલા પડકારો ઘણા વધી ગયા હતા. આ બધું જોઈને અહીંના મીર જાફરજી એટલા પરેશાન થયા કે તેમણે આ સમસ્યાને દૂર કરવાનો નિશ્ચય કરી લીધો. તેમણે ગામના યુવાનોથી લઈને વડીલો સુધી સૌને ભેગા કર્યા. તેમની આ પહેલની અસર કંઈક એવી રહી કે ત્યાંની દુકાનોએ તમાકુ ઉત્પાદનો વેચવાનું જ બંધ કરી દીધું. આ પ્રયાસથી ડ્રગ્સના જોખમોને લઈને પણ લોકોમાં જાગૃતિ વધી છે. મિત્રો, આપણા દેશમાં એવી અનેક સંસ્થાઓ પણ છે જે વર્ષોથી નિસ્વાર્થ ભાવથી
સમાજ સેવામાં લાગેલી છે, જેમ કે એક સંસ્થા છે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ફરીદપુરમાં, જેનું નામ છે વિવેકાનંદ લોક શિક્ષા નિકેતન. આ સંસ્થા છેલ્લા 4 દાયકાથી બાળકો અને વડીલોની દેખભાળમાં લાગેલી છે. ગુરુકુળ પદ્ધતિના શિક્ષણ અને ટીચર્સની ટ્રેનિંગની સાથે જ આ સંસ્થા સમાજ કલ્યાણના અનેક નેક કાર્યોમાં લાગેલી છે. મારી કામના છે કે નિસ્વાર્થ સેવાનો આ ભાવ દેશવાસીઓ વચ્ચે નિરંતર સશક્ત થતો રહે. મન કી બાતમાં આપણે નિરંતર સ્વચ્છતાના વિષયને ઉઠાવતા રહ્યા છીએ. મને એ જોઈને ગર્વ થાય છે કે આપણા યુવાનો પોતાની આસપાસની સ્વચ્છતાને લઈને ખૂબ જાગૃત છે. અરુણાચલ પ્રદેશમાં થયેલા એક એવા જ અનોખા પ્રયાસ વિશે મને જાણકારી મળી છે. અરુણાચલ એ ધરતી છે જ્યાં દેશમાં સૌથી પહેલા સૂર્યના કિરણો પહોંચે છે. અહીં લોકો જય હિન્દ કહીને એકબીજાનું અભિવાદન કરે છે. અહીં ઈટાનગરમાં યુવાનોનું એક જૂથ એ હિસ્સાઓની સફાઈ માટે ભેગું થયું, જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી. આ યુવાનોએ જુદા જુદા શહેરોમાં સાર્વજનિક સ્થળોની સાફ સફાઈને પોતાનું મિશન બનાવી લીધું. ત્યારબાદ ઈટાનગર, નાહરલાગુન, દોઈમુખ, સેપ્પા પાલીન અને પાસીઘાટ, ત્યાં પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું. આ યુવાનો અત્યાર સુધીમાં લગભગ 11 લાખ કિલોથી વધુ કચરાની સફાઈ કરી ચૂક્યા છે. વિચારો મિત્રો, 9 યુવાનોએ મળીને 11 લાખ કિલોનો કૂડો કચરો હટાવ્યો. મિત્રો, બીજું એક ઉદાહરણ આસામનું છે. આસામના નાગાંવમાં ત્યાંની જૂની ગલીઓ સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અહીં કેટલાક લોકોએ મળીને પોતાની ગલીઓને સાફ કરવાનો સંકલ્પ લીધો. ધીમે ધીમે તેમની સાથે બીજા લોકો જોડાતા ગયા. આ રીતે એક એવી ટીમ તૈયાર થઈ ગઈ જેણે ગલીઓમાંથી ઘણો બધો કચરો હટાવી દીધો. મિત્રો, આવો જ એક પ્રયાસ બેંગલુરુમાં થઈ રહ્યો છે. બેંગલુરુમાં સોફા વેસ્ટ એક મોટી સમસ્યા બની છે. આથી કેટલાક પ્રોફેશનલ્સ ભેગા થઈને આ મુદ્દાનો પોતાની રીતે ઉકેલ કરી રહ્યા છે. મિત્રો, આજે ઘણા શહેરોમાં આવી ટીમો છે જે લેન્ડફિલ વેસ્ટના રિસાયકલિંગમાં લાગેલી છે. ચેન્નઈમાં આવી જ એક ટીમે ખૂબ જ ઉત્તમ કામ કર્યું છે. આવા ઉદાહરણોથી ખબર પડે છે કે સ્વચ્છતા સાથે જોડાયેલો દરેક પ્રયાસ કેટલો મહત્વનો છે. આપણે સ્વચ્છતા માટે વ્યક્તિગત રીતે કે પછી ટીમ તરીકે આપણા પ્રયાસો વધારવા પડશે. ત્યારે જ આપણા શહેરો વધુ સારા બનશે. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત થાય છે તો ઘણીવાર આપણા મનમાં મોટી યોજનાઓ, મોટા અભિયાનો અને મોટા મોટા સંગઠનોની વાતો આવે છે. પરંતુ ઘણીવાર બદલાવની શરૂઆત ખૂબ જ સામાન્ય રીતે થાય છે. એક વ્યક્તિથી, એક વિસ્તારથી, એક પગલાથી. અને સતત કરાયેલા નાના નાના પ્રયાસોથી પણ મોટા બદલાવ આવે છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારના રહેવાસી બેનોય દાસજીનો પ્રયાસ આનું જ ઉદાહરણ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમણે પોતાના જિલ્લાને હરિયાળો બનાવવાનું કામ એકલા હાથે કર્યું છે. બેનોય દાસજીએ હજારો વૃક્ષો વાવ્યા છે. ઘણીવાર છોડ ખરીદવાથી લઈને તેને વાવવાનો અને તેની દેખભાળ કરવાનો બધો ખર્ચ પોતે જ ઉઠાવ્યો છે.
જ્યાં જરૂર પડી ત્યાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને નગરપાલિકાઓ સાથે મળીને કામ કર્યું. તેમના પ્રયાસોથી રસ્તાઓની કિનારીએ હરિયાળી વધુ વધી ગઈ છે. મિત્રો, મધ્યપ્રદેશમાં પન્ના જિલ્લાના જગદીશ પ્રસાદ અહિરવારજી, તેમનો પ્રયાસ પણ બહુ જ સરાહનીય છે. તેઓ જંગલમાં બીજ ગાર્ડ તરીકે પોતાની સેવાઓ આપે છે. એકવાર ચોકી કરતા તેમણે અનુભવ્યું કે જંગલમાં હાજર ઘણા ઔષધીય છોડની જાણકારી ક્યાંય પણ વ્યવસ્થિત રીતે નોંધાયેલી નથી. જગદીશજી આ જાણકારી આગામી પેઢી સુધી પહોંચાડવા માંગતા હતા. એટલે તેમણે ઔષધીય છોડની ઓળખ કરવાનું અને તેમની નોંધ કરવાનું શરૂ કર્યું. તેમણે 125થી પણ વધારે ઔષધીય છોડની ઓળખ કરી. દરેક છોડની તસવીર, નામ, ઉપયોગ અને મળવાના સ્થાનની જાણકારી એકઠી કરી. તેમણે એકઠી કરેલી જાણકારીને વન વિભાગે સંકલિત કરી અને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત પણ કરી. આ પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી હવે સંશોધકો, વિદ્યાર્થીઓ અને વન અધિકારીઓને ખૂબ કામ આવી રહી છે. મિત્રો, પર્યાવરણ સંરક્ષણની આ જ ભાવના આજે મોટા સ્તરે પણ દેખાઈ રહી છે. આ જ વિચાર સાથે દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સાથે આજે કરોડો લોકો જોડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 200 કરોડથી પણ વધારે છોડ વાવવામાં પણ આવી ચૂક્યા છે. આ બતાવે છે કે પર્યાવરણ સંરક્ષણને લઈને હવે લોકો વધારે જાગૃત છે અને કોઈને કોઈ સ્વરૂપે પોતાનું યોગદાન આપવા માંગે છે. મારા વહાલા દેશવાસીઓ, હું આપ સૌની એક અન્ય વાત માટે ખૂબ પ્રશંસા કરવા માંગુ છું. કારણ છે મિલેટ્સ, એટલે કે શ્રી અન્ન. મને એ જોઈને ખુશી થાય છે કે શ્રી અન્ન પ્રત્યે દેશના લોકોનો લગાવ નિરંતર વધી રહ્યો છે. આમ તો આપણે 2023ને મિલેટ યર ઘોષિત કર્યું હતું, પરંતુ આજે 3 વર્ષ પછી પણ તેને લઈને દેશ અને દુનિયામાં જે પેશન અને કમિટમેન્ટ છે તે ખૂબ જ ઉત્સાહિત કરનારું છે. મિત્રો, તમિલનાડુના કલ્લાકુરુચી જિલ્લામાં મહિલા ખેડૂતોનું એક જૂથ પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. અહીંના પેરિયા પાલયમ મિલેટ એપીસી સાથે લગભગ 800 મહિલા ખેડૂતો જોડાયેલી છે. મિલેટ્સની વધતી લોકપ્રિયતાને જોતા આ મહિલાઓએ મિલેટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરી. બનેલા ઉત્પાદનોને સીધા બજાર સુધી પહોંચાડી રહી છે. મિત્રો, રાજસ્થાનના રામસરમાં પણ ખેડૂતો શ્રી અન્નને લઈને ઇનોવેશન કરી રહ્યા છે. અહીંની રામસર ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે 900થી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ ખેડૂતો મુખ્યત્વે બાજરીની ખેતી કરે છે. અહીં બાજરીને પ્રોસેસ કરીને રેડી ટુ ઈટ લાડુ તૈયાર કરવામાં આવે છે. બજારમાં ભારે માંગ છે. એટલું જ નહીં સાથીઓ, મને ખુશી થાય છે કે આજકાલ ઘણા મંદિરો છે જે પોતાના પ્રસાદમાં માત્ર મિલેટ્સનો ઉપયોગ કરે છે. હું તે મંદિરોના તમામ વ્યવસ્થાપકોનું તેમની આ પહેલ માટે હૃદયથી અભિનંદન કરું છું. મિત્રો, મિલેટ્સ શ્રી અન્ન અન્નદાતાઓની કમાણી વધવાની સાથે જ લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની ગેરંટી બનતું જઈ રહ્યું છે. મિલેટ્સ પોષણથી ભરપૂર હોય છે, સુપરફૂડ હોય છે. આપણા દેશમાં શિયાળાની ઋતુ તો ખાવા પીવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. એવામાં આ દિવસોમાં આપણે શ્રી અન્નનું સેવન જરૂર કરવું જોઈએ. મારા વહાલા દેશવાસીઓ, મન કી બાતમાં આપણને ફરી એકવાર ઘણા અલગ અલગ વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો. આ કાર્યક્રમ આપણને સૌને
આપણા દેશની ઉપલબ્ધિઓને અનુભવવા અને સેલિબ્રેટ કરવાનો અવસર આપે છે. ફેબ્રુઆરીમાં આવો જ એક બીજો અવસર આવી રહ્યો છે. આવતા મહિને ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ થવા જઈ રહી છે. આ સમિટમાં દુનિયાભરમાંથી ખાસ કરીને ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ્સ ભારત આવશે. આ સંમેલન એઆઈની દુનિયામાં ભારતની પ્રગતિ અને ઉપલબ્ધિઓને પણ સામે લાવશે. હું તેમાં સામેલ થનારા દરેકનું હૃદયથી અભિનંદન કરું છું. આવતા મહિને મન કી બાતમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ પર આપણે જરૂર વાત કરીશું. દેશવાસીઓની કેટલીક અન્ય ઉપલબ્ધિઓની પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી માટે મને મન કી બાતમાં રજા આપો. આવતીકાલના ગણતંત્ર દિવસ માટે ફરી એકવાર આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.